આજે સ્ટોક માર્કેટમાં એક ગ્રુપની ન્યૂઝ આવી છે, અડાની ગ્રુપની ન્યૂઝ આવી છે. માર્કેટના પર્સપેક્ટિવથી બેડ ન્યૂઝ છે, પણ હું આને બેડ ન્યૂઝ માનતો નથી. કોઈ પ્રકારની ન્યૂઝ નથી. આખું પ્રકારનું એક સ્ટ્રક્ચર કહેવાય ને, લોકોને ફસાવાનું, રિટેલ પબ્લિક પાસેથી માલ લઈ લેવાનું અને ખુદની પાસેથી માલ લઈ જવાનું, એ આખું સ્ટ્રક્ચર મને અહીંયા દેખાય છે. કઈ રીતના દેખાય છે, શું છે શું નહીં, એવું આજે તમને અહીંયા સમજાવીશ. પહેલાં પણ અડાની ગ્રુપની એકવાર ન્યૂઝ આવી હતી. હિન્ડબર્ગના રિપોર્ટ આવ્યો હતો, હિન્ડબર્ગ કંપનીનો રિપોર્ટ આવ્યો હતો કે અડાની ઉપર બહુ બધી લોન છે, અડાની આ લોનને પાછી નહીં ચૂકવી શકે, એસેટ કરતાં લોન વધારે છે. તો આ બધો રિપોર્ટ આવ્યો તો પછી અડાનીના સ્ટોક્સ બહુ નીચે પડ્યા હતા. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું, એસીસી જે સિમેન્ટની કંપની છે, એ અડાની ગ્રુપની છે. તો અહીંયા જે હિન્ડબર્ગનો રિપોર્ટ આવ્યો હતો આ એરિયામાં, ત્યાંથી એસીસી સાથે શું થયું આપણે બધા જોઈ શકીએ છીએ. ખાલી એસીસી સાથે નહીં, અડાની પોર્ટ્સ, પછી અડાની ગ્રીન એનર્જી, બધા જેટલા અડાનીના સ્ટોક્સ હતા એ બધા બુલરન થઈ ગયા. તો એનો મતલબ એ કે આ અડાનીની ખરાબ ન્યૂઝ આવી તો એનાથી તે સ્ટોક ઉપર ભાગવા મળશે, એવી રીતના કોઈ દિવસ એનાલિસિસ ન થાય. એનાલિસિસ કરવા માટે પહેલાં આપણે જોવું પડે ન્યૂઝ શું છે, શું કહેવા માંગે છે. તો બે ન્યૂઝ છે અહીંયા. એક ન્યૂઝ તો મને એકદમ જ શું કહેવાય, પબ્લિકને ડરાવવા સિવાયનો કાંઈ કામ ધંધો કરતા નથી એવી ન્યૂઝ મને લાગે છે. બીજી ન્યૂઝ પણ મને એકદમ ફેક જેવી જ લાગે છે. હવે કેમ મને ફેક જેવી લાગે છે, હું તમને કહી દઉં મારી વસ્તુ, કે હું અડાની ગ્રુપને વધારે પડતો જ પ્યાર કરું છું. રિલાયન્સ ગ્રુપ કરતાં હું અડાની ગ્રુપને ઉપર રાખું છું, કારણ કે રિલાયન્સ ગ્રુપ સેકન્ડ જનરેશન છે, અડાની ફર્સ્ટ જનરેશન છે. એટલે આ વિડીયોમાં હું અડાની ઉપર બાયસ થઈ શકું. તમે તમારો રિસ્ક જોજો, મેં મારું રિસ્ક જોયેલું છે. મને અડાની ગ્રુપ ઉપર વિશ્વાસ છે, એટલે હું અડાની ગ્રુપ વિશે બાયસ થઈ શકું છું. પણ તમે તમારી રીતના એનાલાઇઝ કરજો. પહેલી ન્યૂઝ તો એ છે કે અડાનીનો કેન્યા સાથે પાવર ટ્રાન્સમિશન ડીલ કેન્સલ થઈ ગઈ. કેન્યામાં પહેલી વાત તો એ કે કેન્યાની ઇકોનોમી કેટલી છે, એકદમ નાની એવી કેન્યાની ઇકોનોમી છે, અને એમાં પાવર ટ્રાન્ઝેક્શનની ડીલ અડાનીને કેન્સલ થઈ ગઈ. હવે એક વસ્તુ આપણે વિચારવી તો કેટલા $1 મિલિયન ડીલ હતી? $700 million. હવે આપણા અદાની સર છે, એની નેટવર્થ કેટલા બિલિયન છે આપણે જોઈ લેવી. અદાની ગૌતમ અડાનીની એકવાર નેટવર્થ આપણે જોઈ લેવી, કેટલા $1 billion છે. ઓકે, ઇન US ડોલર. અને 700 million, $59.3 billion અડાનીની નેટવર્થ છે. અને કેટલા મિલિયનની ડીલ ક્લોઝ થઈ છે, મતલબ કેન્સલ થઈ છે? $700 million ડીલ કેન્સલ થઈ છે. તો તમને એવું લાગે છે કે એક ડીલ ખાલી કેન્સલ થઈ? એ બહુ મોટો દેશ નથી. કેન્યા નાનો એવો દેશ છે, ઇકોનોમી નાની છે. અડાનીની કેન્યાથી રેવન્યુ કેટલી હશે? બહુ ઓછી રેવન્યુ હશે. અને ત્યાંની ખાલી $700 million પાવર ટ્રાન્ઝેક્શન માટેની ડીલ કેન્સલ થઈ. બરાબર? આમાં કોઈ પણ કંપનીની ડીલ કેન્સલ થાય, કાલ સવારમાં ઉઠીને આપણે ધંધો કરવી તો શું બધી ડીલ પાસ થયા રાખે? થાય, કેન્સલ થાય. શું કામ કેન્સલ થાય એની ડિટેલમાં આપણે જવું પડે. અડાનીએ કેન્સલ કરી કે સામેવાળી પાર્ટીએ કેન્સલ કરી, એની આપણે ડિટેલમાં જવું પડે. બીજી એક ન્યૂઝ આવી છે. બીજી ન્યૂઝ એ આવી છે, પહેલી વસ્તુ એ તો અહીંયા $12 billion બિલ ફોર $260 million બ્રેપ ચાર્જીસ લખ્યું છે ને, એટલે લોકોને એમ થાય કે $12 billion નુકસાન છે, પણ આવું છે નહીં. આખી ન્યૂઝ આપણે વાંચશું તો આમાં એવું કહેવા માંગે છે કે યુએસમાં કોઈક લોકોએ અડાની અને ગૌતમ અડાની અને એના 7 ભાઈઓ છે એની ઉપર કેસ કર્યો છે. શું કેસ કર્યો છે? એ લોકો એવો કેસ કર્યો છે કે અડાની ગ્રુપે $265 million ઇન્ડિયન ગવર્મેન્ટને આપ્યા. ગુજરાતીમાં કહું તો ખવડાવ્યા. શેના માટે ખવડાવ્યા? તો કે $2 billion પ્રોફિટ કમાવા માટે. નેક્સ્ટ 2 ડેકેડ્સમાં $2 billion પ્રોફિટ કમાવા માટે. $2 billion ઇન પ્રોફિટ ઓવર ધ નેક્સ્ટ 2 ડેકેડ્સ. કેટલા વર્ષમાં પ્રોફિટ કમાવાની વાત કરીશું? 20 વર્ષમાં $2 billion પ્રોફિટ કમાવા માટે અડાની ગ્રુપ $265 million ઇન્ડિયાના ગવર્મેન્ટને આપ્યા. ઇમ્પોસિબલ છે આ વસ્તુ. કઈ રીતના ઇમ્પોસિબલ છે હું તમને કહું. હવે આપણે અડાની પોર્ટનો એકવાર નેટ પ્રોફિટ જોઈ લેવી. 2 ડેકેડ્સનો મતલબ ખબર છે? 1 ડેકેડ્સ એટલે 10 વર્ષ થાય. 2 ડેકેડ્સ દેટ મીન્સ કે 20 વર્ષ.
20 વર્ષમાં $2 બિલિયન, એટલે $1 બિલિયન અત્યારે 8,500 છે. $2 બિલિયન કરું તો 17,000 કરોડ થાય. કેટલા વર્ષમાં? 20 વર્ષમાં. તો એક વર્ષમાં કેટલા પ્રોફિટ? તો 850 કરોડનો પ્રોફિટ. એટલી પ્રોફિટ હું અડાની કંપની નથી, અડાનીઓના કંપની નથી કમાતા. એક કંપની 2,413 કરોડ કમાય છે. કઈ કંપની છે? અડાની પોર્ટ. બીજી કંપની હું તમને બતાવું સોરી માય બેડ, તમને બતાવું. અડાની પાવર કેટલી કમાય છે? 12,000 કરોડનો પ્રોફિટ. એક વર્ષનો પ્રોફિટ છે. અને 20 વર્ષમાં 16,000 કરોડનો પ્રોફિટ કમાવા માટે, એટલો સોલારનો પ્રોજેક્ટ જીતવા માટે એ લોકો $265 મિલિયન ઇન્ડિયન ગવર્મેન્ટને ખવડાવે. ચલો ખવડાવ્યા હશે, $265 મિલિયન ઇન્ડિયન ગવર્મેન્ટને ખવડાવે, તો હું એનાથી ખાલી $2 બિલિયન પ્રોફિટ કમાય. $2 બિલિયન ડીલ કરે $265 મિલિયન ખવડાવીને. તમે કોઈકને 10 રૂપિયા ખવડાવો છો તો તમે શું 100 રૂપિયા માટે પેલું કરશો? તમે કોઈકને 10 ખવડાવશો ને તો એને માટે 1000. હવે અડાની માટે $2 બિલિયન ઇઝ નથિંગ. ગૌતમ અડાનીની ખુદની નેટવર્થ $60 બિલિયન છે. એના બધા બીજા સ્ટેક હોલ્ડર છે, ડીઆઈઆઈ છે, એફઆઈઆઈ છે, કેટલા બધા લોકો છે. તો આવો એ લોકોએ યુએસના અમુક લોકો છે, એ લોકોએ યુએસ ગવર્મેન્ટ, યુએસની કોર્ટ છે, આ એક કોર્ટનું નામ છે, એમાં એ લોકોએ કેસ કર્યો છે કે આવી રીતના ગૌતમ અડાની અને એના ગ્રુપ, એના 7 ભાઈઓ ઉપર કેસ થયો છે કે $2 બિલિયન 20 વર્ષમાં પ્રોફિટ કમાવા માટે, 15,000 કરોડ પ્રોફિટ 20 વર્ષમાં કમાવા માટે $265 મિલિયન ગવર્મેન્ટને આપ્યા છે. ગવર્મેન્ટ પાસેથી, ગવર્મેન્ટને એ લોકોએ ખવડાવ્યા છે એમ, ગવર્મેન્ટને પૈસા આપ્યા છે. હું તમને એક વસ્તુ સમજાવું. આપણે સ્ક્રીનર્સમાં આવી જાવી અને સ્ક્રીનમાં આવી જાવી અને હું ક્રિએટ ન્યૂ સ્ક્રીન કરું તો નેટ પ્રોફિટ હું તમને કહું, નેટ પ્રોફિટ ગ્રેટર દેન $2 બિલિયન, એટલે હું અહીંયા 17,000 કરોડ ગણું છું, 17,000 કરોડ. ઓકે, અને આ ક્વેરીને હું રન કરું તો કેટલી કંપની છે એવી ટોટલ ઇન્ડિયામાં? 17 કંપની એવી છે કે જે 17,000 કરોડનો પ્રોફિટ એક વર્ષમાં કમાય છે. એક વર્ષમાં 17,000 કરોડનો પ્રોફિટ કમાય છે. અને અડાનીની ટોટલ કેટલી કંપની છે? અડાની પાસે આટલી કંપની છે. હવે અડાનીનો આ બધાનો નેટ પ્રોફિટને આપણે એકવાર કેલ્ક્યુલેટ કરવી, કેટલો નેટ પ્રોફિટ બેસે છે આપણને ખબર પડશે. થોડોક ટાઈમ લાગશે પણ આમાં આપણે એકદમ ક્લિયર કરી નાખશું. પહેલી કંપની છે એસીસી. એસીસીનો લાસ્ટ વર્ષનો નેટ પ્રોફિટ કેટલો હતો એકવાર આપણે જોઈ લેવી. આપણે નવું કેલ્સી ખોલી નાખવી અને કેલ્ક્યુલેશન કરવા માટે. એસીસી 2042. ઓકે, નેક્સ્ટ કંપની કઈ છે? અડાની એનર્જી સોલ્યુશન. અડાની એનર્જી સોલ્યુશનનો નેટ પ્રોફિટ કેટલો હતો લાસ્ટ વર્ષમાં એ આપણે જોઈ લેવી. કેટલો છે? 312. ઓકે, આનાથી કેશ ફ્લો તો ઘણો વધારે હતો પણ આપણે 312 રાખવી છે. ઓકે, બીજી કઈ કંપની છે? અડાની એન્ટરપ્રાઇઝ. અડાની એન્ટરપ્રાઇઝનો એકવાર આપણે જોઈ લેવી, કેટલા કરોડનો પ્રોફિટ કમાણા હતા લાસ્ટ વર્ષમાં. કેટલા કરોડનો પ્રોફિટ છે? 6,086. ઓકે, નેક્સ્ટ બીજી કંપની કઈ છે? અડાની ગ્રીન એનર્જી. અડાની ગ્રીન એનર્જીનો એકવાર આપણે પ્રોફિટ, થોડીક વાર લાગશે પણ તમે વિડીયો મારે કાંઈ વ્યૂઝનું મારે કાંઈ પડી નથી, પણ એકવાર તમે જોશો તો તમને ખબર પડશે. એકવાર તમને ખબર પડી જાય કે સ્ટોક માર્કેટમાં તમને કઈ રીતના લોકો મામું રમાડી જાય ને પૈસા કમાઈ જાય, એ લોકોને તમે તમારા સ્ટોકને લોસમાં વેચી દો તો કઈ રીતના એ લોકો આખી ગેમ રમે તમારી સાથે, એ હું તમને કહું છું. અડાની પોર્ટ્સ આખી એક ગેમ જ છે, બીજું કંઈ જ નથી. આખી એક ગેમ છે. હું કાલે અડાનીના બધા સ્ટોક્સ બાય કરવાનું છું. પહેલાં હું તમને કહી દઉં, બધા નહીં, 2-3ને છોડીને, કારણ કે એમાં વેલ્યુએશન બહુ હાઈ છે એટલે હું બાય નથી કરતો. બાકી આઈ લવ અડાની ગ્રુપ, મેં તમને પહેલાં જ કીધું છે. હવે બીજી કંપની કઈ છે? અડાની પાવર આવી ગઈ, આઈ થિંક. હા, આવી ગઈ. અડાની વિલમાર. અડાની વિલમાર. હજી આપણે કંપનીના પ્રોફિટ આપણે ગણ્યા છીએ, હજી કંપનીઓ પૈતી નથી અને ઓલરેડી આપણે કેટલા કરોડે પહોંચી ગયા છે? 12,000 કરોડે પહોંચી ગયા છે. અડાની વિલમાર. અને લાસ્ટ કંપની છે અંબુજા સિમેન્ટ. જો આવું બધું છે ને ટાઈમ લગાડીને આપણે જોવું પડે. આપણે નકરા નેટફ્લિક્સ, મૂવી, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં શોર્ટ્સ ને સોંગ સાંભળવામાં રહેવી ને તો આવું બધું આપણને ક્યારેય ખબર પડે નહીં. આપણે દુનિયા જેમ હાલતી હોય ને એમ હાલ્યા રાખવી. આપણે કોઈ દિવસ આપણું ખુદનું રિસર્ચ કરવી નહીં.
ચલો બીજી એક કંપની અંબુજા સિમેન્ટ પણ આવી ગઈ છે. હવે આ કંપની ન્યૂ દિલ્હી ટેલિવિઝન એનડીટીવી પણ આખી અડાની ગ્રુપે એકવાર કરી લીધી છે. એનો નેટ પ્રોફિટ કદાચ નહીં હોય, લોસમાં ચાલે છે. આઈ થિંક યસ લોસમાં ચાલે, તો લોસ માઇનસ કરી દેવી. ચલો -53 કરોડ. કેટલા કરોડનો નેટ પ્રોફિટ આવ્યો? 16,707 કરોડનો નેટ પ્રોફિટ આવ્યો. આ ઓલમોસ્ટ $2 બિલિયન છે, $1.8 બિલિયન છે. એ અડાણીની બધી કંપની એક વર્ષમાં કમાય છે. હવે તમને એવું લાગે છે $2 બિલિયન 20 વર્ષમાં કમાવા માટે અડાણીને પૈસા ખવડાવવા પડે ઇન્ડિયન ગવર્મેન્ટને? ઇમ્પોસિબલ. આ કેવી વાત છે? તમે એક વર્ષમાં 10 કરોડ રૂપિયા કમાવશો. હવે તમારે આગળના 20 વર્ષમાં 10 કરોડ રૂપિયા કમાવા માટે તમે કોકને 50 લાખ રૂપિયા ખવડાવો? નહીં. તમે એક વર્ષમાં 10 કરોડ કમાવશો તો આગલા 20 વર્ષમાં તમે 1000 કરોડ કમાશો. દર વર્ષે 10 કરોડ કમાતા રહો ને તોય તમે 200 કરોડ કમાઈ લો. $2 બિલિયન પ્રોફિટ કમાવા માટે ઓવર નેક્સ્ટ 2 ડેકેડ્સ. અહીંયા લખ્યું છે, એવું મારા શબ્દો નથી, ન્યૂઝ છે. એકવાર મને એ ન્યૂઝ મળે એટલે હું તમને બતાવું. ન્યૂઝ છે, $2 બિલિયન પ્રોફિટ ઓવર નેક્સ્ટ 2 ડેકેડ. $250 મિલિયન એ લોકોએ એમ કહે છે કે આપ્યા છે $2 બિલિયન પ્રોફિટ કમાવા માટે. આ કઈ રીતની પ્લાન થયો, કઈ રીતની હિસાબ બે એવો એણે કેસ લગાડ્યો છે. હવે આની ઉપરથી અડાણી આ સ્ટેટમેન્ટ ગયું, પછી અડાણીના ગ્રુપ તરફથી પણ સ્ટેટમેન્ટ આવ્યું કે આવું કોઈ અમે કર્યું નથી, અમારી બધી ટ્રાન્સપરન્સી છે. મને કોઈ હિસાબે આ વસ્તુ માન્યમાં આવતી નથી કે ભાઈ $2 બિલિયન અડાણી 20 વર્ષમાં કમાવા માટે એ લોકો $250 મિલિયન એ લોકો ગવર્મેન્ટને ચૂકવે, એવું કોઈ દિવસ માનવામાં આવતો નથી. હવે બીજી વસ્તુ, પહેલી વસ્તુ તો આપણે એક તાર્કિક રીતે સમજ્યા કે આ ન્યૂઝ એકદમ ખોટી હોઈ શકે. બીજી વસ્તુ ચાર્ટ છે ને, ચાર્ટ એના ખાલી એનો એ છે, ભલે નિર્જીવ છે પણ એની પાસે સજીવનું એક વસ્તુ છે. એ શું છે ખબર? મોઢું અને કાન. ચાર્ટ બોલી શકે અને સાંભળી શકે. સાંભળી શકે કોનું સાંભળશે? એના હિસ્ટ્રીનું સાંભળશે. બોલશે કોનું? ક્યાં હું છું ને એ બોલી શકશે. અને ચાર્ટ વિચારી પણ શકે. વિચારશે કઈ રીતના? નેક્સ્ટ કંપનીમાં કેવા ચેન્જીસ થાય છે ને એ પ્રમાણે ચાર્ટ વિચારીને આગળ ચાલશે. હવે હું તમને કહી દઉં, આ અડાની પાવરનો પહેલાં એસીસીનો આપણે જોઈએ. એસીસીનો ચાર્ટ આપણે જોઈએ. એસીસી અડાનીની જે કંપની છે, અડાની ગ્રુપની અહીંયા બધી કંપની એન્જલ વનના પ્લેટફોર્મ, આપણે એન્જલ વન ઉપર એક વિડીયો બનાવશું. મલ્ટીબેગર સ્ટોક બની શકે એન્જલ વન કઈ રીતના, એની ઉપર વિડીયો બનાવશું. એસીસીની હું તમને વાત કરતો હતો. હવે એસીસી એના લાઈફ ટાઈમ હાઈથી, એનો લાઈફ ટાઈમ હાઈ કેટલો હતો? એકવાર આને અહીંયા લઈ લો. ઓકે ડન. યસ, એનો લાઈફ ટાઈમ હાઈ કેટલો હતો? 2844. જો અહીંયા દેખાય છે. લાઈફ ટાઈમ હાઈથી ડાઉનમાં છે? યસ ડાઉનમાં છે. કેટલો ડાઉનમાં છે? અહીંયાથી અહીંયા સુધી 29% ડાઉન છે. હવે હું તમને એક સિમ્પલ વસ્તુ બતાવું. આજનો દિવસમાં, આજ ખાલી એક જ દિવસમાં, આજે જ્યારે ન્યૂઝ આવ્યું, હું ડેટ તમને કહી દઉં, 21 નવેમ્બર 2024. આ ડેટે અડાણીની ન્યૂઝ આવેલી છે અને આ ડેટે હું વિડીયો બનાવું છું. અપલોડ ક્યારે થાય મને ખબર નહીં, પણ 21 નવેમ્બર 2024 આ ડેટે હું વિડીયો બનાવું છું. આ ડેટ મને યાદ રહેશે. ચલો, કેટલો સ્ટોક નીચે આવ્યો હતો? હાઈથી 14%, પછી રિકવર કરીને 7% જ રહ્યો. હવે હું તમને 1 મિનિટની કેન્ડલ બતાવું. 1 મિનિટની કેન્ડલ. ઓકે, ખરાબ ન્યૂઝ આવી, પહેલી મિનિટ છે જ્યારે આપણો ટ્રેડિંગ બેલ વાગ્યો 9:15, એ મિનિટ થાય છે. એ મિનિટની વાત છે. કેટલી જો નીચે તમે જોઈ શકો છો, 9:07, 9:15 લોઅર સર્કિટ લાગી ગઈ. નીચે ખુલ્લો સ્ટોક જોઈ શકો છો તમે અહીંયા, લોઅર સર્કિટ લાગી ગઈ 9:15. પછી સ્ટોક ટ્રેડ થતા બંધ થઈ ગયો. અમુક મિનિટો માટે સ્ટોક ટ્રેડ થતા બંધ થતો. ક્યાં સુધી? 9:30 સુધી સ્ટોક ટ્રેડ થતા બંધ થઈ ગયો. પછી હજી એક લોઅર સર્કિટ લાગી, 2, 3, 4, 5 અને 9:40થી સ્ટોક ઉપર ચાલવાનું ચાલુ કર્યો. 9:40થી પછી સ્ટોકે નીચે આવીને જોયું નથી. આ મેં એક એસીસીનું એક્ઝામ્પલ આપ્યું. આ 1 મિનિટનો ચાર્ટ છે, 1 દિવસનો ચાર્ટ નથી, 1 મિનિટનો ચાર્ટ છે. હવે તમે ખુદ સમજો, અડાની એટલી બધી, અડાની જો એકચ્યુઅલી આવું કર્યું હોત તો એને કંઈ ફરક ન પડે. કેમ? કારણ કે $2 બિલિયન પ્રોફિટ કમાવા માટે $250 મિલિયન કાંઈ લોન ખોડાવવાની જરૂર છે? તમને લાગે છે કે નરેન્દ્ર મોદીની સરકાર $250 મિલિયન અડાની પાસેથી એઝ અ
શું કહેવાય આવી રીતના લે. એ લોકો એને પ્રોજેક્ટ ન આપી શકે, $2 બિલિયન પ્રોજેક્ટ ન આપી શકે, અને પ્રોજેક્ટ ન આપે તો હું 2029માં ઇલેક્શન ન થવાનું ત્યારે અદાણી એને ફંડિંગ કરશે. જો આમાં પોલિટિશિયન અને કંપનીઓના હંમેશા રિલેશનશિપ હોય છે. જીઓ પોલિટિકલ જે પાર્ટીઓ હોય છે ને એના પણ રિલેશનશિપ હોય છે. આજે મહારાષ્ટ્રમાં ગઈકાલે ઇલેક્શન હતું તો અમુક ઇલેક્શનની જે પોલિટિશિયન હોય છે, ઇલેક્શનની પાર્ટીઓ હોય છે, એ પણ કંપની સાથે સંકળાયેલી, પણ એ બધી બહુ અલગ વસ્તુ છે. એ અત્યારે સમજમાં નહીં આવે. જેમ જેમ તમે આગળ જશો ને એમ તમને સમજમાં આવશે. તો હવે અદાણીના એસીસી લિમિટેડ આટલી ખરાબ કંપની હોય તો અહીંયા બાઇંગ કોણે કરી? અહીંયાથી અહીંયા સુધી કોણે બાઇંગ કરી? તમને લાગે છે કે આ સિચ્યુએશનમાં નોર્મલ લોકો બાઇંગ કરે, રિટેલ બાઇંગ કરે? અને હું તમને એક વસ્તુ કહી દઉં, મ્યુચ્યુઅલ ફંડને કોઈ પણ સ્ટોક બાય કરવો હોય ને તો એક દિવસમાં બાઇંગ ન કરી શકે. માની લો કે નિપ્પોનનો મ્યુચ્યુઅલ ફંડ છે, એને એસીસીમાં બાઇંગ કરવું છે તો એને 15-20 હજારના સ્ટોક્સ ન લેવાના હોય, 10-15 લાખના સ્ટોક્સ ન લેવાના હોય, એને 15-20 કરોડના સ્ટોક્સ લેવાના હોય, 35-40 કરોડના સ્ટોક્સ લેવાના હોય, કારણ કે એની પાસે પોર્ટફોલિયોની સાઇઝ મોટી હોય. મારા તમારા બીજા ઘણા બધા લોકોના પૈસા ભેગા કરીને એ લોકો માર્કેટમાં નાખતા હોય. એ લોકો પાસે ટોટલ 1000 કરોડ હોય અને એ લોકોએ ડિસાઇડ કર્યું હોય કે અમારે 20 સ્ટોક લેવા છે, તો એક સ્ટોકમાં એ લોકો કેટલા નાખે? 1000 કરોડ ડિવાઈડ બાય 20 એટલા 50 કરોડ એ લોકો એક સ્ટોકમાં નાખે. તો તમને લાગે છે એક સ્ટોક 50 કરોડ રૂપિયા નાખવા માટે એક જ દિવસમાં બાય કરી લે? તો અહીંયા કોણે બાય કર્યો? અહીંયા બધા ઓપરેટર, જે લોકોએ આ ખરાબ ન્યૂઝ બહાર પાડી છે, એના માણસો હશે. માની લો કે તમારી મારી કંપની છે, આપણે જ તે માણસો ઊભા કરવી, આપણે જેમ કહ્યું તું મારી કંપની ઉપર કોર્ટમાં કેસ ફાઇલ કર, પછી અમે પુરાવા આપશું અને કેસ કેવો નીકળશે? રોંગ નીકળશે. કેસ ફાઇલ કર્યો એની ન્યૂઝ ગઈને કેસ રોંગ નીકળશે ને પછી બધા બાઇંગ કરવા મળશે ત્યારે આપણે નીકળશું. ત્યાં સુધીમાં સ્ટોકની પ્રાઇસ 25%, 30%, 35% વધી ગઈ હશે. જો તમને એક મને કેવું લાગે છે કે આ શેના માટે થાય એવું તમને કહું. દરેક માણસોને એક ચાહત હોય, ઈચ્છા હોય કે હું મારા ક્લાસમાં પહેલો નંબર લાવું, મારા ફેમિલીમાં હું રિચેસ્ટ પર્સન બનું, મારા સિટીમાં હું રિચેસ્ટ પર્સન બનું, મારા સ્ટેટમાં હું રિચેસ્ટ પર્સન બનું, મારા ઇન્ડિયામાં મતલબ મારા કન્ટ્રીમાં હું રિચેસ્ટ પર્સન બનું. તો અદાણી સરનું પણ એક એવું ડ્રીમ હશે, મને ખબર નથી પણ મને એવું લાગે કે હું મારા ઇન્ડિયામાં રિચેસ્ટ પર્સન બનું. ખાલી ઇન્ડિયામાં નહીં, બની ગયા છે, વર્લ્ડમાં હું રિચેસ્ટ પર્સન બનું. અને જો વર્લ્ડમાં રિચેસ્ટ પર્સન બની જ જશે, મને એવું લાગે છે વર્લ્ડમાં રિચેસ્ટ પર્સન બનશે ને તો ઇન્ડિયાનું નામ ઉપર આવશે. એટલે આના માટે થઈને ગવર્મેન્ટ પણ એને સપોર્ટ કરે. તો એના માટે 25-30% અદાણી સરની નેટવર્થ વધે તો કેટલી પર્સન્ટેજ નેટવર્થ વધે, કેટલા નેટવર્થે આવી જાય, ક્યાં ઉપર આવી જાય. અને અદાણી એવા બધા બિઝનેસમાં છે જે બિઝનેસનો ફ્યુચરમાં પ્રોસ્પેક્ટ સારો છે. આ આપણે એક એસીસીની વાત કરી. હવે હું કાલે એસીસી બાય કરવાનો છું, તમને મોસ્ટ ઓફ બધા સ્ટોક્સ હું બાય કરવાનો છું. જે સ્ટોક હાઈ વેલ્યુએશન છે એની આપણે વાત છોડી દેવી. અદાણી પાવર 14ના પી ઉપર તમને અદાણી પાવર મળે છે. આ એક ડ્રીમમાં જીવતા હોય એવું લાગે છે કે 14ના પી ઉપર અદાણી પાવર છે. 14ના પી પાવરની કંપની તમને 14નો પી. આ તે બિયર માર્કેટની એક. અને અહીંયા અત્યારે ન્યૂઝ કેમ બહાર પાડી? કારણ કે જો બુલ માર્કેટમાં ન્યૂઝ બહાર પાડ્યો હતો ને તો ખાલી 5% સ્ટોક ઘટે, બધા સ્ટોક ખાલી 5% ઘટે. અત્યારે માર્કેટ બિયરમાં છે. અત્યારે લોકોને સ્ટોક માર્કેટથી ડર લાગે છે. અત્યારે લોકોને એવું થાય છે કે માર્કેટથી ખરાબ વસ્તુ કોઈ નથી. માર્કેટ તો બધાને કંગાળ કરી નાખ્યા, મારા આટલા પૈસા ડૂબી ગયા, મારી આટલી સેલરીઓ ડૂબી ગઈ. માર્કેટ હંમેશા આવી રીતના બિહેવ કરે. માર્કેટ નીચે જશે તો જ ઉપર જશે. જો ઉપર ને ઉપર રહેશે તો નીચે તમને બાઇંગ કરવાનો મોકો નહીં મળે. ઇન્ડિયામાં તો આપણે બધા કામ કરતાં બંધ થઈ ગયા, પાવર આપણા ઘરે આવતો બંધ થઈ ગયો, આપણે લેપટોપ યુઝ કરતાં બંધ થઈ ગયા, આપણે કેન્ડી ખાતા બંધ થઈ ગયા, આપણે બ્રશ કરતાં બંધ થઈ ગયા, આપણે સાબુથી નાતા બંધ થઈ ગયા, આપણે વાળમાં શેમ્પૂ લગાવવાનું બંધ કરી દીધું. નહીં, આપણે આપણું સ્કિન કેર બધી બંધ કરી નાખી. નહીં, બધું ચાલવાનું છે. આપણા વ્હીકલ્સ, ઓલાની ગાડીઓ નથી ચાલતી, પછી લોકો બ્રોકિંગ કંપની ટ્રેડ નથી કરતા, બધું ચાલવાનું છે. આપણા બધી જેટલી કંપની લીધો એ બધાના બિઝનેસ એઝ ઇટ ઇઝ ચાલવાના છે. પણ થોડુંક એવું જીડીપી ગ્રોથ ડાઉન આવ્યો છે એટલે આપણું જે માર્કેટ છે આને બિહેવ કરે છે. અને માર્કેટ ઓલરેડી પહેલાં વધી ગયું હતું. અદાણી પાવરની હું તમને વાત કરતો હતો. વચ્ચે વાતોમાં હું બહુ હોય છું, પણ આ સારી વાતો છે. ખરાબ વાતો કરતાં સારી વાતો સારી, બરાબર. અદાણી પાવર સેમ સિચ્યુએશન. સર્કિટ લાગી, 2-4-5 મિનિટ સુધી નીચે આવ્યો અને એ લેવલથી પછી ઉપર લઈ ગયા. અહીંયા કોણે બાઇંગ કરી છે? તમે બાઇંગ કરી છે, મારા જેવાય બાઇંગ કરી હશે,
કોણ બાઇંગ કરે? અહીંયા જે લોકોને કંપનીમાં વધારે કન્વિક્શન હોય ને, રિટેલને આવી ન્યૂઝ આવ્યા પછી કન્વિક્શન કંપનીમાંથી ઓછું થઈ જાય. રિટેલ આવી સિચ્યુએશનમાં સેલ કરે અને સેલ કરતાં કરતાંય બાઇંગ આવી છે. કેટલા લોકોના સ્ટોપ લોસ હિટ થયા હશે અહીંયા, જે લોકો F&O કરતા હોય કે ઇન્ટ્રાડે કરતા હોય કે જે કરતા હોય, કેટલા લોકોના સ્ટોપ લોસ હિટ થયા હશે. આવું 2 કંપનીમાં મેં તમને અડાની પાવર અને ACCમાં બતાવ્યું. અંબુજા સિમેન્ટમાં જોઈ લેવી, સેમ સિચ્યુએશન હશે. મેં જોયું નથી, પહેલાં જોઈ લેવી, સેમ સિચ્યુએશન. 2-5 મિનિટ માટે સ્ટોક નીચે આવ્યો, ત્યાંથી ઉપર વયો ગયો, ઉપર ખેંચીને લઈ ગયા. હવે બીજા આપણે કોઈક સ્ટોક લેવી, અડાની પોર્ટ્સમાં જોઈએ આપણે. અડાની પોર્ટ્સમાં જોવું કાલે અહીંયા આ બધા સ્ટોક્સ આપણા માટે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ક્યાં સુધી રાખવાના, શું ટાર્ગેટ હોઈ શકે એ આપણે ડિસ્કસ કરશું, એ પણ ડિસ્કસ કરશું. આ વિડીયોમાં કદાચ ન થઈ શકે કારણ કે મારે પછી જવાનું પણ છે એક જગ્યાએ. જો સેમ સિચ્યુએશન છે. સર્કિટ લાગી, નીચે પડ્યો, સર્કિટ લાગી, નીચે પડ્યો, સર્કિટ લાગી, નીચે પડ્યો. હવે 11 વાગ્યા સુધીમાં 3 જ વખત ટ્રેડ થયો, 1 વાર, 2 વાર ને 3 વાર. ત્યાં સુધી તો સ્ટોક ટ્રેડ થતો બંધ થઈ ગયો. જેવો ટ્રેડ થવાનું ચાલુ કર્યો, ઉપર વહી ગયો. આવી આપણે ગમે એટલી, તમે પણ ટ્રેડિંગ વ્યૂમાં જાજો, અડાણીની કંપનીનું નામ સર્ચ કરજો, 1 મિનિટનો ચાર્ટ ખોલજો ને આમાં જોજો કે આવી રીતના એકચ્યુઅલીમાં થાય છે, દેખાય છે. અહીંયા કોઈ રિટેલ પબ્લિક બાય ન કરે. અહીંયા જે ઓપરેટરો છે એ લોકો અહીંયા બાય કરીને ઉપર લઈ ગયા છે. હું તમને એક ગેરંટી આપી શકું કે હવે અહીંથી અહીંયા બધા સ્ટોક નીચે પડ્યા છે ને અહીંથી ઉપર ક્યારે રેલી થઈ જશે ને તમને ખબર નહીં રહે. હિન્ડબર્ગમાં જ્યારે એ લોકોએ રિપોર્ટ બહાર પડ્યો હતો ત્યારે એવું જ થયું હતું અને ત્યાંથી સ્ટોકની પ્રાઇસ શું થઈ, 2 ગણી 3 ગણી. કોલેજમાં હતો હું, અડાણીની હિન્ડબર્ગની ન્યૂઝ આવી ત્યારે મારા કોઈ ફ્રેન્ડ્સ એવા નહોતા કે જે અડાણીના સ્ટોક્સ બાય કરતા હોય. મેં એ લોકોને સમજાવીને ઠાક્યો કે આ રિપોર્ટ આખો ફેક છે. જે અડાણીની બેલેન્સ શીટમાં બધું બતાવે છે ને એ લોકો અહીંયા બધું નાખી દીધેલું છે. કોઈ માયના નહીં, કોઈ પૈસા ન નાખ્યા. મેં એકે પૈસા નાખ્યા અને પૈસા 3 ગણા 4 ગણા થઈ ગયા, 5 ગણા થઈ ગયા, ડબલ થઈ ગયા, ટ્રિપલ થઈ ગયા. એ વખતે કોલેજમાં હતો એટલે એટલા બધા પૈસા નહોતા નાખ્યા. હવે આપણી પાસે કે તમારી પાસે ફંડ હોય તો આમાં ઇન્વેસ્ટ કરવા. કઈ કંપનીમાં ઇન્વેસ્ટ ન કરાય, અડાણીની કઈ કંપનીમાં ઇન્વેસ્ટ ન કરાય, જે કંપની ઓલરેડી હાઈ વેલ્યુએશન ઉપર છે એ કંપનીમાં ઇન્વેસ્ટ કરતાં આપણે ખાલી બચવું જોઈએ. બાકીની અડાની ગ્રીન છે, એઝ એક્ઝામ્પલ અડાની ગ્રીનની હું તમને વાત કરું તો અડાની ગ્રીનનો 141નો પી છે. આમાં હું કોશિયસ થઈને આમાં હું નહીં ઇન્વેસ્ટ કરું. પછી બીજી એક કંપની હતી અડાની ટોટલ ગેસ, આઈ થિંક સો અડાની ટોટલ ગેસ NOP 94નો છે. આમાં હું ઇન્વેસ્ટ નહીં કરું. અડાની વિલમાર, એમાં પણ અડાની વિલમાર કંપની સારી છે પણ એના મને થોડુંક અંદર ટેન્શન મને એવું લાગે છે, અંદર કંઈક એ બિઝનેસ કરવામાં એ લોકોને કંઈક પ્રોબ્લેમ થાય છે. બીજી બધી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે. હું કાલે ઇન્વેસ્ટ કરવાનો છું. અડાણીના લગભગ આ 3 કંપની સિવાય બધા શેરમાં. અડાની વિલમારનો એકવાર ચાર્ટ જોઈ લેવા આપણે. અડાની વિલમારમાં પણ સેમ સિચ્યુએશન. તમે એક વસ્તુ વિચારો, એક જ કંપનીની, એક જ ગ્રુપની કંપનીઓ છે ને બધી જો સેમ સિચ્યુએશન, સેમ એક જ ગ્રુપની કંપનીઓ છે. ઓકે, આમાં ટ્રેડિંગ જ નથી થઈ. ઓકે, લોઅર સર્કિટ લાગી, એક સેકન્ડ, લોઅર સર્કિટ લાગી અને પછી લોઅર સર્કિટ સાથે તે પછી ટ્રેડ થતો બંધ થઈ ગયો. જેવો ટ્રેડ થવાનું ચાલુ થશે એટલે પાછો ઉપર ભાગી જશે. ઓલમોસ્ટ બધા સ્ટોકમાં આવું થયું છે. એક જ ગ્રુપના બધા સ્ટોકમાં આવું થયું. કોઈ પણ સ્ટોક એવો નથી કે નીચે જતો રહ્યો. આવું કોણ કરી શકે? આવું રિટેલ કરી શકે? ના, આવું મોટા ઓપરેટર કરી શકે. બહુ મોટા ઓપરેટરો હોય એ આવું કરી શકે. ઇન્ડિયાના અમુક ઓપરેટરોની પણ તાકાત નથી. 100 કરોડ લઈને બેઠા હોય, 200 કરોડ લઈને બેઠા હોય અને અડાણીના સ્ટોકને હલાવવા હોય તો એની કોઈ તાકાત નથી. આ બધા ફોરેનના ઓપરેટરો અને ફોરેનના ઇન્વેસ્ટરોને આખું ગ્રુપ મળીને આવી ખોટી ન્યૂઝ બહાર પાડશે. કેન્યામાં ડીલ કેન્સલ થઈ ગઈ, 700 મિલિયનની ડીલ કેન્સલ થઈ હતી. અડાણીને ક્યાં ફરક પડવાનો? એ 70 બિલિયનની ડીલ લઈ આવશે 3 વર્ષે 4 વર્ષે. આખું એક ચક્ર છે તમને ફસાવાનું, તમારી પાસેથી સ્ટોક લઈ લેવાનું. તમે સ્ટોક વેચશો તો મોટા લોકો સ્ટોક ખરીદશે અને એ લોકો સ્ટોક ખરીદશે પછી સારી ન્યૂઝ આવશે ને પછી સ્ટોક ઉપર ભાગશે ને ત્યારે પછી આપણે કહીશું કે હાય આપણે સ્ટોક લઈ લીધા હોત તો સારું હતું. આવું પસ્તાવું ન હોય તો રિસર્ચ કરતાં શીખો, ચાર્ટ જોતા શીખો. સ્ક્રીનરમાં બધું શું છે, બુક વેલ્યુ, પ્રમોટર હોલ્ડિંગ, રિટર્ન ઓવર 6 મંથ, પ્રોફિટ ગ્રોથ, એ બધું શું છે, કંપનીનો બિઝનેસ શું છે, આગળનું ફ્યુચર પરસ્પેક્ટ શું છે, ઇન્ડિયામાં કઈ વસ્તુ એવી આવવાની છે કે જેનાથી ઇન્ડિયાના લોકોને ફાયદો થશે, એનું પેનિટ્રેશન અત્યારે ઓછું છે, તો એ બધું તમે શીખો તો એનાથી તમને
એનાથી તમને તમારા ઉપર કન્વિક્શન આવશે અને જ્યારે માર્કેટ બિયરમાં આવશે ને ત્યારે તમને બીક નહીં લાગે, તમે વધારે બાય કરશો. આ જ હતું કહેવાનું કે કોઈ પણ ન્યૂઝ આવે તો બીવો નહીં, ન્યૂઝને જોવો, ખુદથી વિચારો કે આ ન્યૂઝ સાચી કેટલી હોઈ શકે, કેટલી ખોટી હોઈ શકે. બીજાના કહેવાથી ન જાઓ. બીજા આ બધા ઓડિટરોસને એ બધા ગમે લખી શકે, લખેલું આપણે વાંચવાનું છે ને વાંચીને સમજવાનું છે અને પછી આપણે બુદ્ધિ લગાવવાની છે કે આ ન્યૂઝ સાચી છે, આ ન્યૂઝ ખોટી છે, આ ન્યૂઝ ખરાબ છે, સારી છે, ખરાબ છે તો કઈ રીતે ખરાબ છે અને સારી છે તો કઈ રીતના સારી છે, પછી આપણે ઇન્વેસ્ટ કરશું. મળશું નેક્સ્ટ વિડીયોમાં. સાઇનિંગ આઉટ.